ઘર ઘરની ભવાઈ. હું બાબુ અંકલ ખેતરમાં જાઉં છું. ત્યારે આવીએ. પણ બાબુ અંકલ તમે ચોપડે ના ગાડી કોની છે? એટલે હા મારો ભાઈબંધ ના ખતરવાળ યોન લાવ્યો હું. યુવાન ગાડી છે મારા ભાઈબંધ ની. જો એડા તમે મારે બેંકમાંથી આ પેન્શન 2 મહિનાથી નહીં આવ્યું. તે તપાસ કરવી છે. ત્યારે આવીએ બેંકમાં જઈને હાલ. હા હેડો. હે વડનગર જઈને હાલ આવીએ બેંકમાં. સંજય, જો હવે શ્રાવણ ચાલુ થયો, તહેવાર ચાલુ થાય એટલે બહાર ફરવાનું રાખવાનું, પછી ઘરે ને ઘરે ના બેસી રહેવાનું હોય. હા, ફરવાનું એ રાખવાનું, પણ ખીચામાં આયા રાખવા પડું કે પૈસા ના જોવું. એ બધું મારે નહીં જોવાનું, તારે કમાવાનું ને તારે મને ફેરવવાની. જો આજે શ્રાવણ નો પહેલો દિવસ છે એટલે ક્યાંક હોટલમાં જમવા જઈએ. જો 100 રૂપિયા લાવ્યો છું, હવે 100 રૂપિયામાં તારે જે ખાવું હોય ખાઈ લેજે, વધારે પૈસા નહીં માર જોડે. અને તું? તારા માટે જ લાવ્યો, તું તાર 100 રૂપિયામાં તારે જે ખાવું હોય ખાઈ લેજે, હું બેહી રહી. કઈ વાંધો નહીં સંજય, એક કામ કરજે, હું જમી લઈશ ને તું શાંતિથી બેસજે, હને? એમ ના કીધું કે 100 રૂપિયામાં આપણે બે અડધું અડધું થોડું થોડું ખાઓ, એકલી ખાય. એ સંજય, હોટલ સુધી આપણે ચાલીને જવાનું. તું તો જમે પહેલા મારું પેટમાં બધું હજમ કરાવી દે છે. 100 રૂપિયા જ પડ્યા હું. તું કહેતી હોય તો રિક્ષા બોલાવું, એટલે 100 રૂપિયા પછી જતા રહે. હોટલે જઈને ખાલી બોર્ડ જોઈને પાછા આવતા રહેવો, ચાલશે? કઈ નહીં, કોઈ આવતું હશે ને તો લિફ્ટ માંગીને જતા રહીશું. તમે બોલ્યા કે હેડો કે સોનો મોનો? સંજય, 100 રૂપિયા ક્યાંથી લાયો? ગમે તેથી જ ના લાયો હોય, પણ આ તને હોટલમાં ખવડાવું એટલે ખવડાવું. સારું, તો પછી હું એકલી જમીશ. 100 રૂપિયામાં તો શું આવે સંજય, આટલું આવે તમારે જોઈએ. હા, પણ તારે એકલી ખાજે, મારે નહીં ખાવું. તું એકલી ખાજે. અને તું ઘરે જઈને જમી લેજે, રોટલી બનાવી આપીશ તને. હું તો નહીં ખાઉં, ભૂખ્યો રે તો ચાલશે. તું ખાજે. સંજય, સારું થયું આજે બાપુજી ઘરે નતા, બાપુજી બહાર નીકળે ને આપણે આમ નીકળે. હે તો બાપુ નતા એટલે આપણો નીકળવા મળ્યું ને નીકળવા એ ના મળે. તું સાંભળ ને સંજય, બાપુજી રોજ આવી રીતે બહાર જતા રહે તો તું રોજ મને જમવા લઈ જાય. જમવા ના લઈ જાય તારી પાસે તો કઈ નહીં. પૈસા ના જોવું રોજ. સાઈડમાં રહે, ગાડી આવે છે. જો હો. થોડી રાખું. અરે પણ આ રોડ નાનો રોડ છે, આવડો મોટો રોડ છે, તો માથે ચક. ઉતરે સંજય, ઉતરે, ચાલ ફટાફટ ઉતરે છે, ચાલ ને મારશે. ફસાયા તો ઉપડ્યા પાપા જોઈ ને તો જરા. હું ઘેર ના હોય, હું એક દાડા ઘરમાં બહાર નીકળું કે તમારે નીકળી પડવાનું બહાર? હે તો ઉપડે છે કેમ મને? ચોય નહીં જતા બાપા. અલ્યા લે કા પેલી જીડી લાવજે, જીડી લાય. લેગા ભાઈ છે સાહેબ. બાપા હોટલમાં ખાવા જઈએ, હોટલમાં ખાવા જઈએ, હોટલમાં ખાવા જાય? બાપા હોટલમાં ખાવા જઈએ. લેડો બેસી જાઓ, હેડો હોટલમાં બેસી જવું હોય, હેડો બેસી જાઓ. હોટલમાં ખાવું હોય તો પૈસા નહીં બાપા, ઓન એકલી નથી ખાવાનું, માર નહીં ખાવાનું. અરે તારે જેટલું ખાવું એટલું ખવડાવ્યું. હેડો હોટલમાં હેડો. તમે ખવડાવશો બાપુ? હું ખવડાવું. હેડો બિલ તમે આપશો? મોરે હું બિલ આપ્યો, જેટલું ખાવું એટલું ખાઈ. હેડો બેસી જાઓ. હા હા, કેટલું ખવડાવશો? અરે ગાય જેટલું ખાવું એટલું ખાઈ લેજે. બાપુજી લેખાભાઈ ને બી અરે લેખાભાઈ બધાને આજે તલાડો હોટલમાં. સંજય, આ તો કે બાબા હા બેજી બેસી જાઓ. એ અમારી વાત કહું, હા બાપા. આ છેલ્લી વાર અને પહેલી વાર, પછી કદી હોટલનું નામ ના લેતો. ના 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 બાપા, કદી ના લઈએ. આટલી વખત ખાલી ખવડાવી દો, પછી કદી નહીં કેવું લગતું. બસ આ છેલ્લી વાર. બેસી જાઓ. હેડો આજ તમારી હોટલ કાઢું. હેડો આજ તમને હોટલમાં ખવડાવું. હેડો બરોબર.
આજ તમને હોટલમાં ખવડાવું. દેખા પકડ જેડી આજની હોટલમાં. એ સંજય, આજે દિવસ કઈ બાજુ ઉગ્યો છે? તારા બાપુજી સામેથી કીધું કે ચાલો હોટલમાં જમવા લઈ જાઓ. આજે તો હું બધી વાનગી ખાઈશ. મારું પણ ખાવાથી પણ શાંતિ રહે કે બાપુ હું વાપરું છું. ભલે ને બિલ 1000 રૂપિયા ભલે, આપણે ક્યાં આપવું છે? તું બીજા બી લેજે, હવે ઘરે જઈને રોટલી વોટલી નહીં બનાવું હું તો. એ બખડા કણા કેમ બોલ્યા કેમ બેહી રહો? આજ તમને જેટલું ખાવ એટલું ખવડાવું છું, પછી હું આખો દાડો બખડા કરો છો? બખડા ના કરો, શાંતિ બેહી રહો. બાપા ગાડી કણી લાયા? એટલે ખતરાવાળા ડાયાભાઈની ગાડી છે. બાપા આ બધું આ ઠેલામાં ભરેલું હો. એ બધું યોનું પડ્યું છે, એમ પડી અડધો ના જોય. હા કશું અડધો ના કે પાછા મારા માથાકૂટ થાય. દેશને શાંતિથી હમણાં મન બદલાઈ જશે ને બેટરીનું, તો જમવા નહીં લઈ જાય. તારા બસ ખાવાની જ પડી છે, બીજી કોઈ ઉજા મજા આવશે. મજા આવી હતી. મફત્યા તારા મેળ આવી ગયું નહીં? બોલવે ના સંજુ તું આ મને કેવું કે છે મફત કે છે? એ મફત નહીં, એ મારા કઈ બેંકમાં આવે છે. તને ખબર નહીં, 2 મહિનાથી મારા પેન્શન નહીં આવ્યું, એને અંગાઈ લીધો તો મેં. આમન મારા તો જોયા. અરે ને એ કોમનો છે માણસ, હજી કોમ આવે એવો છે. બાપા નહીં મારતું પણ આડે નહીં ને. પણ સીધો બેસ ને, હમણાં હોટલનું જમવાનું બંધ રખાઈશ. અને જો જમવાનું બંધ રહ્યું ને તો તું ગયો. સીધો બેસ ને. બાબા તમને આવડે ગાડી? આઈને હેડતી છે, હા આ હેડતી નહીં. એ તું આઈ જા આગળ, તું ચલાય. સીધો બેસ ને. શું કામ બોલ બોલ કરે? થોડી વાર જીભને બંધ રાખને. પણ જમવાનું બંધ રાખ. બાપુજીને નહીં આવડે. બાપુજી આ સંજયને આપી દો ને, ચલાવે. એ હું ચલાવે, હવે ઠોકી બિહાર. એ જ છે ઓલી ગાડી. બોલવે ના સંજુ ટપલી મારે જ મન હોય. અરે છપી જા ને તું. સુંદર લે પર જ મન કે મફત કેવું ખાવા આવ્યો. હું એને લાવ્યો છું, એ મફત નહીં. એ તો રાતના 12 વાગે કોમ આવે એવો છે. જેટલું જમવું એટલું જમી લેજે, બરાબર? પછી ક્યાં મિલી જવું. બાપા ઘેર મેળવા ગયો? ખાધું હોય વધારે પછી તું તો હેડેવાનો તો ઘેર મિલી દઉં છું હું. હેડો. હા આ બેન જેટલું જમવું એટલું જમાડી દો. કાજુ ટીકા, આપડે કાજુ પનીર હોય, પનીર ટીકા હોય, જે ખાવું હોય ખવડાવી દો. બધું મળી જાય. જમી લે બે જણા. બીજી બાપા હવે એ જાઓ, ચલો. લે ગભાઈ લે. કાકા જમવું છે? ઓમાં જમવાનું તો ના બોલતા. તું એ જમી લે. મફત્યાનું હું તારે તો ના પાડશે જ નહીં કરી. એને કેવું કે છે? પૈસા હું આલું છું, તને શું ચિંતા છે? હે તું એ જમી લે. ચૂપ રહેતો હોય. આવા જાઉં બાપા તમારે નહીં ખાવું? મારે નહીં જમવું, તમે જમી લો ને. એ સંજય અહીંયા આવી જાઓ. મસ્ત ટેબલ છે આ. પોતાની પેલી બાજુ બેસ. કોઈ નહીં. લગતું ભાભી કહેજો સંજય. એટલે સંજય તું અહીંયા લડવા આવ્યો છે?
બાપુજી એમના પૈસે ખવડાવે છે તને કેમ આટલી બધી બળતરા છે? બાબુ અંકલ નું કહી દેવું. ઉદા મારા જોડે નહીં પેલી બાજુ જઈશ એક કામ કરો લે ગમે મારી પાસે આવતા રહો. બેસી જા. જાઓ. ઈ જતું રહે તું છે ને થાળીમાં પીરસાયેલું બંધ કરાવીશ હા? જો જમવાનું બંધ રહે સંજય અઠવાડિયે જમવાનું નહીં આપું તને ધ્યાન રાખજે. પપ્પા સોનો મોનો ખાવાનું કરી કે ને બોલે આગળ બેસ કે ને ખાઈ લે જેટલું ખાવું એટલું. કેટલું મસ્ત હો ને સંજય લગ્નનું આલ્બમ નથી મેનુ છે અંદર લખેલું છે જે ખાવું હોય મંગાવી લે. આમાં કોઈ મંગાવ નહીં આપણે દાળ ટુકડી મંગાવી દે શું મંગાવું છે? દાળ ટુકડી સંજય એક કામ કર ને તું પ્રેમથી ઘરે જતો રહે. તે વંગારે રોટલો મંગાવી લઈ જા ભાઈ. ઠોઠીઓ મને ક્યાંથી ભટકાઈ ગયો ને અફસોસ મને આખી જિંદગી રહે છે. વંગારે રોટલો ના ખવાય લેખા ખાવાય. સ્વર્ગમાં જઈને આ માણસ શું માનશે મને એ ચિંતા થાય છે. એના કરતા લત્તુ ભાભી વંગાયેલી ખીચડી મંગાવી દે આપણે. બોલો હું તો આને કોસતી હતી આ એનો ભાઈ જ છે ને. ભાઈ 3 ફિક્સ ડીશ મંગાવું છું. એમાં હું આવો જમી લે છે ને જે આવે તારે વઘારેલો રોટલો જ ખાવો છે ને 3 ફિક્સ ડીશ. જે મંગાવે મંગાવો ખાવાનું છે પનીરની સબ્જી ને આવશે. બાબા એ બાબા બાબા તમે મંગાવો શાંતિથી બાપુજીને બેસવા દે. અહીંથી હોટલમાંથી ખેંચીને ઘરે લઈ જશે. સંજય જમવા દે શાંતિથી. પણ બાપાને તો ખાવાનું પૂછવું પડે કે એ બાપુજી આવે ને એ જાડીએ તો ચૂપચાપ બેસી રહે ને. એ કભી મને લાગે છે આજે આ જમવા નહીં દે. બાપુજી ચોખ્ખું કહ્યું છે આજે ફર્સ્ટ અને લાસ્ટ વાર જમવા. ખુશ હતા હવે બાપા તમે ખાવા નહીં મારે નહીં ખાવાનું તારે જે ખાવું ખાઈ લે કે ને આખો દા બોલા બોલા કરી છે નકા વાહ આ હોટલમાં છેડે છેડે મારે હમણાં જે ખાવું ખાઈ લે. તો બાપા આ તો તમારે ખાવાનું એટલે જ કીધું. આખો દા બોલ બોલ હું તને કીધું ને તારે જે ખાવું ખાઈ લે. હું બેઠો જ બેસી રહેવા દે મને શાંતિથી. બાપા 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 કરે છે તે બાપા રસગુલ્લા નહીં ખાવા લાડવા ખાતા ખાતા રહી ગયો છે હાલ. એ ભોજન થી તું ધરાઈ નહીં સંજય. ચૂપચાપ બેસ ને હવે. તે ગમે આપણે અલગ ટેબલ પર બેસી જઈશું. તો જતો રહેજે પેલી બાજુ હું એકલો બેસી નહીં ખાઉં. અમે શું કામ જઈએ? આ એક તો મફતી આવી ગયું. જજો લત્તુ ભાભી. તું તારું કામ કર ને. બાપા આવ્યું સંજય શાંતિ રાખ ને. હોટલમાં બધા તને જોઈ રહ્યા છે કે નમૂનો કોણ આવ્યો છે. આવ્યું મસ્ત હો બાપા આવી ગયું. એ ખાઈએ એ ના ખાવું તો ઓય લે ના બાપા અમે ખાઈ લઈએ. એક કામ કર જા. એ ખાતો હોય 2-4 પીએ થઈશ ને પછી તને આ સારું ભાવશે. શું કામ નાટક કરી રહ્યો છે સંજય? બાપા ચાલુ કરું અરે ખાઈએ કે સોનું મોનું બાપુજી સંજયને ખવડાવી જાવ ને તમે. સોનું મોનું ખાતું નહીં આખો દાડો આવ્યો છે તારનું બોલ બોલ કરે છે. બાપા આવ્યું ને બાપા ઓમ ને બાપા ખાઈ લ્યો ને સોનું મોનું ખાઈ રહ્યા કે ને બાપા એક બાટલી મંગાવો. મને શું કી છે પેલા ભાઈ છે યાર ક્યાં કરે જે મંગાવવું હોય બાટલી મંગાવો. ઈ ખાવું હોય મંગાવી લે ને. જી મંગાવો બાબા જી મંગાવો. અરે તારે જે પીવી એ પીકે છે આખો દાડો બાપાનું લોહી પીધા વગર થઈ જાય તું સોનો મોનો. બાપા પાપડ તો ખો. મારે નહીં ખાવું તું થઈ જાય સોનો મોનો બોલ્યા ને બોલ બોલ કરીને કે પછી આ છે ને સંજય કેમ જાય છે? તમે તમારું કામ કરો ને બોલ્યા કે ખાઈ લ્યો. હું ગમે તે જ ના જતો હોય. કોઈ શું કહેવાય લ્યા બાપા એ નહીં ખાવ. અલ્યા તારા બાપની હોટલ નહીં આ બધા ટેબલ ના બગાડવાનું બીજો હું આવીને બેસી તો કે ને ઈ બેસ જા ઈ જા તું ઉઠ લોકો હમણાં
કેમ પાછા આવ્યા? ના ફાવી ત્યાં? કેવું રે સંજય બાપુ અંકલ પાડ જા જા અલગ ટેબલ પર બેસ. તારી છાશમાં નાખ દે. સંજય ક્યાં જાય છે? આપડે હવે ખાઈએ સારું લાગે પેલા બાપુ પૂછ્યા બેસી ગયા. બાપુજી ના પાડે છે પણ એમને નથી ખાવું કઈ. પણ બાપા સાસ તો પીવડાવું, સાસ તો ભાઈ મળે. લે બાપા નહીં ઓમેલ ઓકે ઓમેલ સાસ ઓમેલ તું લે પીવો તો. તું આવો સાસ ને તો પીવો તો. આયો હતા નો પાપા પાપા કરો ને તે હેડ બાહે બાહે નહીં ખાવાનું બાપા બધા ધોઈ રહ્યા. હોત હોઈ ગયા બધા હોત જોતા હેડ ને એક વાર બાપા રવા દો. નહીં ખવડાવવાનું હેડ લેખાભાઈ જવા દો. એને ક્યારનો જપતો નતો માર ખાશે ને ત્યારે શાંત થશે. પાપા પાપા કરો તો નહીં ગયા મંડ્યો છે પાપા પાપા હેડ બાપા બધા ધોઈ રહ્યા. હોત હોઈ ગયા બધા હોત હોઈ ગયા હેડ એકી જો. આયો તાનો પાપા બાપા બાપા નહીં ખવડાવું તને હેડ બેહી જા બાપા ગાડી હાથ તો ધોવા દો. નહીં તો હાથ બેહી જા ગાડીમાં હેડ બાપા હાથ તો ધોવા દો. હેડ હેડ બાપા હજી મારે ખાવાનું. તારે નહીં ખાવું તું એઠો બેસ બેસ આયો તાનો બાપા બાપા કરીને મંડ્યો છે હું દેખાય નથી બેસ પકડી લે તો બાપા અધૂરું હો. અરે આ થોડું ખોર્યું બાપા લેખાભાઈ કઈ મંગાવું છે તમારે? ભાત મંગાવો ને તાર. બાપુજી હવે તમારે જે મંગાવું મંગાવી લ્યો ધરીંગો મંગાવું છે? ના બાપુ ના બાપુજી પેટ ભરાઈ ગયું. મંગાવું મંગાવી લ્યો અને બાબુ અંકલ સંજુ સંજ્ઞા તો ગાડીમાં પૂર્યો અરે ગાડીમાં પૂર્યો હું બિલ આપી દઉં છું તમે ગાડી કાં આવી દો હા બાપુજી સંજયને જમવાનું બાકી છે. અરે હોરી જમવાની નહીં તમારા માટે હા બોલ 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 આ સંજય ગોળ્યો ના હોત તો પડ્યું રહેતું કે એને બાપુજી આ લેવો છે, બાપુજી તે લેવો છે. જમે વિના રહ્યું ને. બેહી રે માં સોનો બેહી રે બોલા બોલા હા ખા દેખ બાર ઓય જોઈ લો ખાતા હું કરું. એ તો બધું પતી ગયું એ તો બધું પતી ગયું ખાવાનું હે બાપા કોકદાર હોટલમાં લાવે એમાંય નહીં ખાવા દેવાનું. તો નુગરા હતા ને આખો દાળ ફૂકા બોલ બોલ કરતો હતો બે શાંતિ બેઠા ખાઈ લીધું હોય તો બે જાય ગાડીમાં એમ ખવડાવી દીધું. તારે શાંતિ બેસી ખાઈ લેવું તું કે બાપા 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 કરતો આવ્યો તારનો એ ગાડી બેસે એ ગાડીમાં બે જા ગાડીમાં બોલ્યો ના હોત તો મસ્ત પેટ ભરીને જમવા ના મળતું. એવું હતું ને જમવાનું. બહુ મસ્ત હતું. એનું કા બેસી લ્યા ક્યાં છોડું બોલું બેસી જાઓ હા બાપુજી એ બાબા બોલવાની બેસ મારું બાપુ ફાપુ મળી ઘર ઘરની બહાર